નમસ્તે વિદ્યાર્થી બહેનો. ચેપ્ટર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશી ઉપકરણો. એમાં સૌથી પહેલા આપણે વક્રીભવન જોઈશું. તો પ્રકાશની જે ઘટનાઓ છે બરાબર, એમાં છે પરાવર્તન છે, વક્રીભવન છે. એ તમને સાંભળી હશે બરાબર આગળના ધોરણોમાં. તો અહીંયા આપણે આ જે ઘટના છે વક્રીભવન, એની ડિટેલમાં ભણવાની છે. તો વક્રીભવન એટલે કે રિફ્લેક્શન, અને પરાવર્તન જે છે એને રિફ્લેક્શન કહીએ છીએ, બરાબર છે. વક્રીભવન થવા માટે પારદર્શક માધ્યમ હોવું જરૂરી છે, જ્યારે પરાવર્તન થવા માટે જેમ કે ચળકતી સપાટી હોવી જરૂરી છે, જેમ કે અરીસો. તો વક્રીભવનની વ્યાખ્યા આપણે આ રીતે કરી શકીએ કે જ્યારે પ્રકાશનું કોઈ કિરણ અથવા તો કોઈ કિરણ આપણે માની લઈએ કે એ એક માધ્યમમાંથી, એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે, ત્યારે આપાત પ્રકાશનો થોડો ભાગ પ્રથમ માધ્યમમાં પરાવર્તન પામે છે, જ્યારે બાકીનો પ્રકાશ જે છે એ બીજા માધ્યમમાં પ્રવેશે છે. તો અહીંયા એ જે ત્રાંસુ આપાત થયેલા કિરણની દિશા છે બરાબર, એ બે માધ્યમની છૂટી પડતી સપાટી પાસે બદલાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે પ્રકાશનું કિરણ જે છે બરાબર, એ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય છે, જેમ કે હવામાંથી કાચમાં જાય છે અથવા તો હવામાંથી પાણીમાં જાય છે, ત્યારે તે માધ્યમની છૂટી પડતી સપાટી, એટલે કે જો અહીંયા બતાવ્યું છે અહીંયા હવા છે અને અહીંયા કાચ છે, તો અહીંયા માધ્યમની છૂટી પડતી સપાટી આગળ શું થાય છે, બેન્ડ થાય છે બરાબર. અહીંયા જોઈ શકાય છે કે પાંખું વળે છે, પછી ફરીથી અહીંયા પાછું ફરીથી વક્રીભવન થયું છે. તો એ જે ઘટના થાય છે એને પ્રકાશનું વાંકું વળવાની ઘટના વક્રીભવન એટલે કે બેન્ડ થવું, તો એ ઘટનાને વક્રીભવન એવું કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે વક્રીભવન માટે સ્નેલનો નિયમ જોઈશું. તો અહીંયા જો એક ગ્લાસનો સ્લેબ છે બતાવેલો છે, અહીંયા હવા છે. આ જે કિરણ છે, જે કિરણ આપણે અથવા તો જે પ્રકાશ આપણે આપાત કરીએ છીએ હવામાંથી, જે અહીંયા જાય છે એને આપાત કિરણ કહીશું. પછી એ જે કિરણ છે કાચમાં પ્રવેશે છે એટલે વક્રીભવન પામશે બરાબર, અને પછી બહાર આવશે, એને આપણે શું કહીશું, નિર્ગમન કિરણ કહીશું. એ આપણે આગળ ઉપર જોઈશું. ત્યાર પછી અહીંયા જો આપણે આગળ જોઈએ વક્રીભવનની વ્યાખ્યામાં કે કેટલા કિરણ જે છે કાચ હોવાથી થોડોક જ ભાગ પરાવર્તન પણ પામશે અહીંયા, અને થોડોક ભાગ છે એ મોટા ભાગનું કિરણોને શું થશે, અંદર જતા રહેશે, એટલે એ વક્રીભવન પામશે. તો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ આંતર સપાટીને લંબ એ કેવો હોય છે, એક જ સમતલમાં હોય છે. એ જે છે વક્રીભવન માટેનો, એને વક્રીભવનનો નિયમ કહી શકાય. જો એટલે કે અહીંયા આપાત કિરણ છે, પછી આપણે જે લંબ દોર્યો છે તે બરાબર, માધ્યમની સપાટી આગળ જે લંબ દોર્યો છે એ, અને વક્રીભૂત કિરણ આ જે છે એ જો બરાબર, એ ત્રણેય છે એ શું હોય છે, એક જ સમતલમાં હોય છે. ત્યાર પછી નેક્સ્ટ જે છે એ આપેલા બે માધ્યમો માટે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન. જો અહીંયા આઈ જે છે બરાબર, આપાત કિરણ અહીંયા આપણે એક લંબ દોરવાનો છે બરાબર, પહેલા તો સપાટીને લંબ દોરવાનો છે. હવે આપાત કિરણ છે એ આ લંબ સાથે કઈ ખૂણો બનાવશે, એને આપણે આપાત કોણ કહીશું. એવી જ રીતે અહીંયા જે વક્રીભૂત કિરણ છે આ જે છે એ પણ લંબ સાથે કઈ ખૂણો બનાવશે, એને આપણે આર કહીશું. તો એની આપણે જો સાઇન લઈએ, સાઇન આઈ લઈએ અને સાઇન આર લઈએ, અને એનો જો આપણે ગુણોત્તર લઈએ બરાબર, તો એ આપણને શું આપશે, n/1. n/n એ શું છે, વક્રીભવનાંક છે. અને જ્યારે આપણે n/1 લખીએ છીએ એટલે કે 2 નો 1 ની સાપેક્ષે વક્રીભવનાંક, અને જ્યારે આપણે n/12 લખીએ છીએ એટલે કે 1 નો 2 ની સાપેક્ષે વક્રીભવનાંક, બરાબર છે. તો આ જે બીજો નિયમ છે એને સ્નેલનો નિયમ પણ કહેવામાં આવે છે, અને એને આપણે આવી રીતે આઈની સાઇન લેવાની છે, આરની સાઇન લેવાની છે, પછી બંનેનું ગુણોત્તર લેવાનું છે. તો આપણને શું મળે છે, મધ્યમ 2 નો મધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. તો આ જે મેથેમેટિકલ ફોર્મ છે એને સ્નેલનો નિયમ કહેવામાં આવે છે, અને એને શબ્દોમાં અહીંયા આપણે ઉપર જણાવ્યું તેમ એને દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આપણે લેટરલ શિફ્ટ શું છે એ જોઈશું. તો અહીંયા આપણે બે માધ્યમ બતાવેલ છે, જો હવા છે, અહીંયા એક કાચનો સ્લેબ છે અને પાછું અહીંયા હવા છે. તો જ્યારે આપાત કિરણ છે આવી રીતે પ્રવેશે છે બરાબર છે, અહીંયા હવામાં છે કિરણ પ્રકાશનું,
ત્યાર પછી એ આપણને ખબર છે કે મધ્યમ બદલાય છે એટલે વક્રીભવન થવાનું છે, એટલે આમ વક્રીભવન પામશે અને પછી પાછું એ અહીંયા બહાર નીકળશે. તો આ જે કિરણ છે આપાત કિરણ કહેવાય, આ જે અંદર જે વક્રીભૂત કિરણ કહેવાય, અને અહીંયા જે છે એને આપણે નિર્ગમન કિરણ કહીશું. તો હવે આ જે આપાત કિરણ છે એને આપણે આમ સીધું ને સીધું અહીંયા લંબાવીએ, બરાબર, એટલે આપણે એવી રીતે ભૌમિતિક જે ફિગર દોરવાની છે, ભૌમિતિક રચના કરવાની છે. તો આ જે કિરણ છે આપણે એનું સીધું ને સીધું આપણે લંબાવીએ તો અને જે કિરણ છે વક્રીભૂત પામેલું છે અને પાછું ફરીથી બહાર નીકળેલું છે, બરાબર છે. તો જો પહેલા જો આ કિરણ વાંકું ન વળ્યું હોત, વક્રીભવન ન પામ્યું હોત, તો એ સીધું ને સીધું આમ થઈ જાય, બરાબર. તો એને આપણે આમ લંબાવી છે. તો એકચ્યુઅલી આ કિરણ અહીંયા હોવું જોઈએ, બરાબર છે. આ જે આપાત કિરણ છે એકચ્યુઅલી અહીંયા નીકળવું જોઈએ, એના બદલે અહીંયા નીકળે છે. તો એની વચ્ચે જો કંઈક શિફ્ટ આવે છે, કંઈક સ્થાનાંતર થયું કહેવાય, બરાબર. કિરણ પહેલા અહીંયા હોવું જોઈએ એકચ્યુઅલી, પણ વક્રીભવન થવાને કારણે કિરણ અહીંયા આવી ગયું છે. તો આ જે બંને વચ્ચે જે સ્થાનાંતર છે એ પાર્શ્વિક સ્થાનાંતર અથવા તો એને લેટરલ શિફ્ટ એવું કહેવામાં આવે છે. જો પછી બીજી એક વાત આપણે ધ્યાનમાં લઈશું કે આપણે N21 ને કહીશું મધ્યમ 2 નું મધ્યમ 1 ની સાપેક્ષ વક્રીભવન, N12 એટલે કે મધ્યમ 1 નું મધ્યમ 2 ની સાપેક્ષ વક્રીભવન. તો આપણે લખી શકીશું કે N12 છે એ 1/N21 એટલે કે એનો વ્યસ્ત હશે. ત્યાર પછી આપણે લંબચોરસ સપાટી માટે હવા કાચ અને કાચ જવા માટે એ બરાબર આગળ મેં તમને સમજાવી દીધું છે કે અહીંયા આપાત કિરણ જે છે, જુઓ આ જે આપાત કિરણ છે, બરાબર, અને અહીંયા આ જે છે નિર્ગમન કિરણ છે. તો એ બંનેને જ્યારે આપણે અહીંયા સમાંતર માનીએ છીએ ત્યારે એ બંને વચ્ચે જે સ્થાનાંતર છે એને લેટરલ શિફ્ટ અથવા તો પાર્શ્વિક સ્થાનાંતર એવું કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. જો હવે આપણને સામાન્ય અનુભવ હશે કે જ્યારે આપણે પાણીની અંદર, ખાસ કરીને ટાંકીની અંદર જોઈએ છે ત્યારે આપણને કોઈ વસ્તુ જો આપણે નાખી દઈએ અથવા તો પડેલી હોય તો આપણને એ થોડી ઉપર દેખાય છે, જ્યાં એકચ્યુઅલ જગ્યા હોય ત્યાં આપણને દેખાતી નથી પણ થોડી ઉપર દેખાય છે, બરાબર છે. તો અથવા તો આપણે વસ્તુના જે આપણને તળિયું જોઈએ તો પણ એનું તળિયું જે છે થોડું ઉંચકાયેલું હોય એવું જોવા મળે છે. તો એ જે છે એને આભાસી ઊંડાઈ કહેવામાં આવે છે. તો અહીંયા જો આભાસી ઊંડાઈ બતાવેલી છે કે અહીંયા તળિયું અહીંયા છે, બરાબર, તો એની એકચ્યુઅલ હાઈટ H2 છે, પણ એ તળિયું આપણને ક્યાં દેખાશે? અહીંયા દેખાશે, થોડું ઉપર આવી ગયેલું દેખાય છે, એટલે એને આભાસી ઊંડાઈ કહેવામાં આવે છે. તો આભાસી ઊંડાઈને આપણે H1 વડે દર્શાવીશું અને વાસ્તવિક એકચ્યુઅલ ઊંડાઈ છે એને આપણે H2 વડે દર્શાવીશું. તો આપણે એવું કહી શકાય કે આપણે જો લંબ રૂપે જો એ રીતે કોઈ જો અહીંયાથી ઉપરથી એક્ઝેક્ટ જોવાય અને કોઈ આમ ત્રાંસમાંથી પણ જોઈ શકે, બરાબર. તો આપણે લંબ રૂપે જોઈએ તો H1 જે હોય છે એ H2 ના વક્રીભવનાંકના ગુણોત્તર છે, એટલે કે H1/H2 આપણે લઈએ તો એ પાણીના વક્રીભવનાંકના ગુણોત્તર જેટલી હોય છે એવું કહી શકાય. ત્યાર પછી એવું જ આપણે ઊંચાઈ પણ કહી શકીએ કે જો કોઈ વ્યક્તિ છે એ અંદરથી જોવે, આપણે અહીંયા છે ઊંડાઈમાં આપણે ઉપરથી જોઈએ છીએ, બરાબર, પણ કોઈ વ્યક્તિ ધારો કે સ્વિમિંગ પુલમાં છે, ધારો કે અહીંયા આપણે એક માછલીનું ઉદાહરણ લઈએ છીએ, તો આ જે માછલી છે એ પાણીની અંદર છે અને અહીંયા માછલી છે અવલોકનકાર છે. તો હવે અહીંયા છે કે ઘટ્ટ મધ્યમ પાણી છે એ હવા કરતા કેવું છે, ઘટ્ટ મધ્યમ છે, બરાબર. એટલે જ્યારે માછલી છે એ ઘટ્ટ મધ્યમમાંથી પાતળા મધ્યમમાં માણસની આંખને જુએ છે, બરાબર છે. એ વ્યક્તિને અહીંયા વ્યક્તિની આંખને જોવાય છે તો પણ એને શું થશે, એ અવલોકનકાર એટલે કે માછલી માટે એ વસ્તુ છે ઉપર ઉંચકાલી દેખાશે. એને માણસ જ્યાં હશે, અહીંયા ધારો કે માણસ છે, બરાબર, તો માણસ ઓરિજિનલ એની પોઝિશન અહીંયા છે પણ એને માણસ અહીંયા નહીં દેખાય, એને થોડો ઉપર દેખાશે. કેમ? કેમ કે માછલી તો ઘટ્ટ મધ્યમમાં છે અને અહીંયા પાતળું મધ્યમ છે, એટલે અહીંયા વક્રીભવનની ઘટના બને છે. એટલા માટે એને શું થશે, વ્યક્તિની આંખ જ્યાં છે ઓરિજિનલી ત્યાં નહીં દેખાય પણ એનાથી થોડી ઉંચકાયેલી દેખાશે. એને આભાસી ઊંચાઈ એવું કહેવામાં આવે છે. એને આપણે HI વડે દર્શાવેલી છે, ઇમેજનરી, અને આ જે HO છે એ ઓરિજિનલ છે, વાસ્તવિક ઊંચાઈ છે. ત્યાર પછી આપણે જોઈશું કે વક્રીભવનને કારણે કેટલીક રસપ્રદ ઘટનાઓ પણ બને છે, જેમ કે
સૂર્યોદય જે છે બરાબર, એ આપણને ખબર છે કે થોડો એકચ્યુઅલ જે સૂર્યોદય થાય છે એના કરતા આપણને સૂર્ય છે થોડો વહેલો દેખાય છે, અને સૂર્યાસ્ત જ્યાં થઈ જાય, સૂર્યાસ્ત થઈ ગયો પછી પણ થોડા સમય પછી આપણે સૂર્ય દેખાય છે. તો એ જે થાય છે એ પણ વક્રીભવનની ઘટનાને કારણે થાય છે. જો એ બતાવેલું છે કે સનસેટ અને અહીંયા સનરાઈઝ છે, સૂર્યોદય છે, અહીંયા સનસેટ એટલે કે સૂર્યાસ્ત છે, એપરન્ટ પોઝિશન અને રિયલ પોઝિશન, એટલે કે એકચ્યુઅલી સન છે એ અહીંયા છે, પણ વક્રીભવનને કારણે આપણે જેમ આગળ એની માટે આપણે સાચી ઊંચાઈ અને સાચી ઊંડાઈ એના માટે આપણે ભણ્યા છે. તો અહીંયા પણ માધ્યમ બદલાય છે, બરાબર છે કે હવા છે કેટલીક જગ્યાએ ઘટ હોય છે અને કેટલીક જગ્યાએ હવા પાતળી હોય છે. તો એટલા માટે અહીંયા પણ પ્રકાશ છે એ બરાબર ઘટ માધ્યમમાંથી પાતળા અને પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે, એટલે વક્રીભવન થતું હોય છે, માધ્યમ બદલાય છે એટલા માટે. તો અહીંયા જે સનસેટ થાય છે ત્યારે સન જ્યારે અહીંયા હોય છે તો આપણે અહીંયા નથી દેખાતો, પણ સન થોડોક ઉપર હજી પણ જાણે કે હોય એવું લાગે છે. એવું જ સનરાઈઝ સૂર્યોદયમાં પણ થાય છે, બરાબર છે. એની રિયલ પોઝિશન અહીંયા હોય છે, હજુ તો ઉગ્યો નથી હોતો પણ આપણને દેખાઈ જાય છે કે બહાર આવી ગયો છે. તો એ આવી રીતે આપણને વક્રીભવનને કારણે એવું જાણવા મળે છે. જો તો અહીંયા જે એકચ્યુઅલ ટાઈમ હોય છે એના કરતા 2 મિનિટનો તફાવત અહીંયા સર્જાય છે, એટલે કે આભાસી સૂર્યોદય અને ખરેખરા સૂર્યોદય વચ્ચે 2 મિનિટનો તફાવત સર્જાય છે, બરાબર. એ એટલા માટે કે હવાનો જે શૂન્યાવકાશ સાપેક્ષે વક્રીભવન છે એ આટલો છે 1.00029. તો એને કારણે અહીંયા પણ લેટરલ શિફ્ટ બને છે, અને એને કારણે સૂર્ય જે હોય છે, જો આની વાસ્તવિક પોઝિશન છે પણ ત્યાં નથી દેખાતું, પણ આપણે 10 અને 12 ગત વર્ષના જે શિક્ષકો છે એમને ખબર જ છે કે નવમમાં કે વિદ્યાર્થી બેરોજગાર થઈ ગઈ એનો લિસ્ટ જે છે એ મને આપી દેશો ક્લાસની જે ખબર જ હોય. એટલે એ ફોર્મ જે છે એનો નીચે ગ્રુપમાં મૂકવાનો છે, કે રિપીટરના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. એટલે આપણી પાસેથી એક ફોર્મ તમે ડોક્ટર બે પાસેથી બધા શિક્ષક તમારા 10 ક્લાસ વાઇઝ લઈ લેજો, એટલે તમારી પાસે તમારી પાસે 500 પેજના ફોટા મંગાવવાના છે, અને બેબી તમારી પાસે આવીને ફોર્મ ભરી જશે. એટલે ખાસ તમારે આ નવા ગ્રુપો મેસેજ મૂકવાનો છે. ગત વર્ષમાં જે વિદ્યાર્થી બહેનો પરીક્ષા આપવા ઈચ્છે છે એ 13 તારીખ સુધીમાં શાળાએ આવી અને રિપીટરના ફોર્મ જે છે કાચા 10 ફોર્મ ભરી જશે. ખાસ આજે 10 અના અને 12